रघुपति सरु सहसी तहु बंधु समबा तहु बंधु समबा। रोष કરીને પરશુરામજી બોલ્યા કે તું તારા ભાઈ જેવો વાંકો જ છે, ભલે થોડો બોલવામાં ઠંડો દેખાય છે, કે તું પણ એવો જ છે, અને તું મને શું કેવલ એક સામાન્ય બ્રાહ્મણ માને છે? હું સાધારણ બ્રાહ્મણ નથી, તને ખબર છે અત્યાર સુધી મેં કેટલા કેટલા હવન કર્યા છે, અને સાંભળી લે મેં કેવા હવન કર્યા છે. એ ધનુષ એ મારો સર્વો છે, બાણ એ આહુતિ છે. સર્વો હોય ને, સર્વો એમાં ઘી લઈ અને હોમવાનું હોય, પેલા બે લાકડા જેવા હોય ને એને શ્રુસ અને સર્વો કહેવાય. યજ્ઞકારીમાં અગ્નિદેવના એ આયુધો કહેવાય છે. એટલે જ્યારે બ્રાહ્મણ હવન કરાવે ને શ્રુસ અને શ્રુવ અને સર્વો, એ સર્વોમાં ઘી લઈ અને હોમવાનું હોય, અથવા તો કોઈ વસ્તુ મૂકી અને બ્રાહ્મણ મંત્ર બોલે પછી બોલે સ્વાહા, એટલે પેલું યજમાન એમણે હાથમાં રાખ્યું હોય સર્વો આમ કરીને હોવી દે. એટલે પરશુરામજી કે ધનુષ એ મારો સર્વો છે, ધનુષ દ્વારા મેં કેટલાઓને હોમી નાખ્યા છે, બાણ આહુતિ છે, મારો ક્રોધ અગ્નિ છે, ચતુરંગીની સેના છે, એ આ બધા સુંદર સમીધ છે. અને જેમ તમે હવન કુંડમાં સમીધ હોમો ને, એમાં ચતુરંગીની સેનાઓનો મેં હોમ કરી નાખ્યો છે. પરશુરામજી કહે છે એમાં મોટા મોટા રાજાઓને મેં બલિના પશુ ચડાવ્યા છે. આ સંસારમાં જેટલા રાજાઓ છે આ બધાને મેં બલિના પશુ તરીકે ચડાવી દીધા છે. અને મેં એહી પરશુ કાટી બલિ દિન હે, આવા તો કરોડ કરોડ યજ્ઞો મેં કર્યા છે. મારા પ્રભાવને તું જાણતો નથી, તું કેવલ બ્રાહ્મણ સમજીને મારો અનાદર કરે છે. તું કેવલ એમ માને છે કે હું સાધારણ બ્રાહ્મણ છું, અને આમ તું મારો અનાદર કરી રહ્યો છે. ભન જેવું ચાપ દાપ બળે બાઢા આ ધનુષ તે તોડી નાખ્યું છે, એટલે તને બહુ અભિમાન આવી ગયું છે. ક્યાં કહા પરશુરામને? રામ આ ધનુષ તે તોડ્યું ને, તને અભિમાન આવ્યું છે. બંજે હું ચાપુ દાપુ બળ બાઢા, બંજે હું ચાપ દાપુ બળ બાઢા, અહમિતિ મન હું જીતી જગુ ઠાઢા, અહમિતિ મન જીતી જગુ ઠાઢા. राम कहा मुनि कहूँ बिचारी, राम कहा मुनि कहूँ बिचारी, विष अति बड़े लघु चूक हमारी, विष अति बड़े लघु चूक हमारी, विष अति बड़ी लघु चूक हमारी, विष अति बड़ी लघु चूक हमारी. તો એમ માને છે કે મેં આખા જગતને જીતી લીધો, આવો અહંકાર કરે છે. આ તે ધનુષ તોડ્યું. એટલે રામ કહે મહારાજ જરા વિચાર કરીને બોલો, તમારી રીસ બહુ મોટી છે, અમારી ભૂલ બહુ નાની છે. આવડી મોટી રીસ ન કરો મહારાજ, અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, અમે સ્વીકારીએ છીએ. ધનુષને જૂનું ધનુષ હતું, સ્પર્શ કરતા તૂટી ગયું મહારાજ, એમાં હું શું અભિમાન કરું? હું શું એમાં મારે અભિમાન કરવાનું છે? મેં કહી હેતુ કરો અભિમાન, કઈ હેતુ કરો, ક્યાં હેતુથી હું અભિમાન કરું મહારાજ? અને જો હમ નિધરે વિપ્ર બધી સત્ય સનુ પ્રભુનાથ, અને કદાચ મેં બ્રાહ્મણનો નિરાદર કર્યો હોય મહારાજ, તમારી વાત સાંભળી લો કે તો અસકો જગ સુગુર જહી ભય બસના વહી માત. દેખો મહારાજ, જો મેં બ્રાહ્મણનો નિરાદર કર્યો હોય ને તો પછી આ સંસારમાં ક્ષત્રિયોનું કોઈ મૂલ્ય નહીં રહે. બ્રાહ્મણના મૂલ્યને જે ક્ષત્રિય જાણતો નથી, એ ક્ષત્રિયોને બીજાની હવે માથા નમાવવા પડે છે ભયને કારણે. જે ક્ષત્રિય બ્રાહ્મણને નમે છે એ ક્ષત્રિય નિર્ભય બને છે મહારાજ. અમે ક્ષત્રિય જરૂર છે પણ બ્રાહ્મણોને પ્રણામ કરનારા છે, એને નમનારા છીએ. અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માન આપે છે, એને નમે છે, એ નિર્ભય બને છે. મહાદેવ દનુજ ભૂપતિ ભટનાના સંબલ અધિક્ય હૌ બલવાના. આ સંસારમાં દેવ ને દનુજ ને ભૂપતિ અનેક પ્રકારના બળવાન લોકો છે. કદાચ અમારી સામે લડવા માટે અમે સુખેથી લડીશું મહારાજ, કાળની સામે પણ અમે લડવા માટે તૈયાર છીએ, પણ અમે કુલ કલંક લેતા નથી, અમે રઘુકુળ વંશી છે મહારાજ. હું સ્વભાવથી કહું છું તમારી સામે ભગવાન રામને કહા મારા કુળની પ્રશંસા નથી કરતો, કે કદાચ કાળ પણ અમારી સામે આવીને ઉભો રહે તો અમે અમારી સામે લડીશું. પણ બ્રાહ્મણ વંશની એવી પ્રભુતા છે મહારાજ કે બ્રાહ્મણોથી અમે ડરીએ છીએ. ક્યાં કહા પ્રભુને કે અમે લડવા તૈયાર છીએ મહારાજ, પણ તમે ભૂદેવ છો,
બ્રાહ્મણ વંશની પ્રભુતાથી અમે ડરીએ છીએ અને જે બ્રાહ્મણથી ડરે ના એ નિર્ભય બને છે. ભગવાન રામના વચન સાંભળી અને હવે મહારાજના પટળ ઉઘડ્યા છે. રાઘવના જે આ વચનો સાંભળ્યા ને સુની મૃદુ ગૂઢ બચન રઘુપતિ કે ઉઘરે પટલ પરશુધર મતિ કે પરશુરામજીની મતિના પટળ ઉઘડ્યા અને હવે ખ્યાલ આવ્યો जिसकी मैं प्रतीक्षा कर रहा था वही राम है ये. અત્યાર સુધી મારી જરૂર હતી, હવે મારી જરૂર નથી. अब मुझे जाना है. જો ભાઈ પરશુરામજી છે ને એને એટલો બધો ક્રોધ કર્યો હતો, એટલો બધો, હા ક્રોધ કરવા માટેનો જેનો અવતાર હતો. રામાયણના ચિંતકો એમ કહે છે કે ક્રોધ કરી અને અધર્મી ક્ષત્રિયોનો નાશ કરવા માટે જેને મોકલવામાં આવ્યા હતા, પણ એનો ક્રોધ આખરે એટલો બધો વધી ગયેલો હતો કે એના ક્રોધને શમાવવાની જરૂર હતી. એ ક્રોધ શમાવે એટલા માટે ભગવાને લીલા કરી છે. તમામ રાજાઓની હાજરીમાં એટલા માટે લક્ષ્મણજીને બે શબ્દો બોલવા પડ્યા છે. રામ એમ કહેવા માંગે છે, મહારાજ તમે બહુ ગુસ્સો કરી ચૂક્યા છો, આટલો બધો ક્રોધ કરવાની જરૂર નહોતી. પરશુરામજીનો ક્રોધ સીમા છોડીને આગળ વધી ગયો હતો, સીમાનું ઉલ્લંઘન કરી ચૂક્યો હતો, એટલે ભગવાનને લીલા કરવી પડી છે. પરમાત્મા રામે માનો સંકેત આપ્યો પરશુરામજીને, મહારાજ હવે તમારો ક્રોધ શાંત કરો, अब भजन में लग जाइए, अब आपकी लीला समाप्त कीजिए, अब मैं आ गया हूं. मानो हरि आ प्रकार में संकेत करो है. रामना प्रभाव ने जानवा माटे कह્યું, देखो राम तो खरेखर आप जो समर्थ हो तो आ धनुष्य ने તમે ઉચકી લો. પોતાની પાસે ધનુષ હતું, એક સારંગ ધનુષ. રામ રમાપતિ કર ધનુ લેહુ, હે રમાપતિ રામ આ ધનુષ્યને તમે લઈ લો. ખેંચવ મીટે મોર સંદેહું, જો આ ધનુષ્ય તમે ઉચકી શકશો તો મારો સંદેહ મટી જશે. અને દેત ચાકવા પૂંચે દેવું, જ્યાં પરશુરામજી આગળ ધર્યું તો એની મેળે જતું રહ્યું. ભગવાન રાઘવના સ્કંધ ઉપર આવીને સુશોભિત થયું. પરશુરામજીના મનમાં વિસ્મય થયો. જાના રામ પ્રભાવ તો પુલક પુલકિત પ્રફુલ્લિત ગાદ, રામના પ્રભાવને જાણી હૃદય પુલકિત થયું. જોરી પાની બોલે વચન, હાથ જોડી અને હવે મહારાજ રામની સ્તુતિ કરે છે. જય રઘુવંશ બનજ બન ભાનુ, દહન દનુજ કુલ દહન કૃષાનુ. જય રઘુવંશ બનજ બન ભાનુ, દહન દનુજ કુલ દહન કૃષાનુ. जय सूर विप्र धेनु हितकारी, जय सूर विप्र धेनु हितकारी, जय मद मोह कोह ब्रह्महारे, जय मद मोह कोह ब्रह्महारे. विनयशील करुणा गुण सागर, विनयशील करुणा गुण सागर. जयति बचन रचना अति नागर, जयति बचन रचना अति नागर. सेवक सुखद सुभग सब अंगा, सेवक सुभग सुखद सब अंगा. जय शरीर छवि कोटि अनंगा, जय शरीर छवि कोटि अनंगा. करो काह मुख एक प्रशंसा, करो काह मुख एक प्रशंसा. जय महेश मानस मन हंसा, जय महेश मन मानस हंसा. अनुचित कहे हूँ बहुत अज्ञाता, अनुचित बहुत कहे हूँ अज्ञाता.
क्षमा मंदिर दो भ्राता समहु क्षमा मंदिर दो भ्राता जय रघुवंश बनज बन भानु जय रघुवंश बनज बन भाना दहन तनुज कुल दहन कृशानु दहन तनुज कुल दहन कृशानु। हे रघुवंशમાં જન્મ લઈને આવેલા હે ભગવાન રામ, આપ તો પાપીઓના પાપને નષ્ટ કરવા માટે અગ્નિ સમાન છો. બ્રાહ્મણોને ગાય માટે, દેવતાઓના હિતને માટે આપ પધાર્યા છો. આપનો જય થાવ હે મહારાજ, મારો ભ્રમ તમે મટાડ્યો છે. વિનય શીલવાન કરુણા અને ગુણ સાગર છો આપ. આપનો જય થાવ, આપનો જય થાવ મહારાજ. સેવકને સુખ દેનારા છો. હે પ્રભુ, આપની છબીને નિહાળતા અમે અતૃપ્ત બનીએ છીએ. આપ કામ સમાન, કોટી કરોડ કામદેવ સમાન આપ દેખાવ છો મહારાજ. એક મુખે હું આપની શું પ્રશંસા કરું. તમે તો શંકરજીના મનના રાજહંસ છો મહારાજ. ભગવાન શંકરજી પોતાના મનમાં તમને જ રાખે છે. તમે તો શિવજીના મનના હંસ છો મહારાજ. મેં બહુ અનુચિત કીધું, તમને ન કહેવાનું કીધું. પ્રભુ મને ક્ષમા કરી દેજો. ઘણું ઘણું બોલ્યો છું આપની સામે. છમહું ક્ષમા મંદિર દૌ ભ્રાતા. હે બંને ભાઈ, આપ તો ક્ષમાના મંદિર છો, આપ મને ક્ષમા કરશો. કહી જય જય રઘુકુલ કેતુ જય જયકાર કરી અને હવે પરશુરામજી ગયે વન મેં તપ હેતુ. હવે એને સમજાઈ ગયું કે હવે મારે તપસ્યા કરવી છે, મારું લીલા કાર્ય હવે પૂરું થવું જોઈએ. આ પ્રકારે પરશુરામજી ત્યાંથી વિદાય લીધી છે. બીજી બાજુ દેવતાઓ દુદુંભ્યોનો નાદ કર્યો છે. સુવર્ણ વૃષ્ટિઓ થઈ રહી છે. નગરના નરનારીઓ ખૂબ જ હર્ષિત બન્યા છે. દરેકની મોહમય પીડા મટી છે. અત્યાર સુધી બધાને ડર લાગતો હતો કે હવે શું પરિણામ આવશે, પરંતુ રામ ભગવાને બધી પરિસ્થિતિ થાળે પાડી દીધી છે. દેખો, રામનો સ્વભાવ જ એવો છે કે ભગવાન રામ એટલા શીલવાન છે, એટલા શાંત છે કે ગમે પરિસ્થિતિ એની સામે આવીને ઊભી રહે ને, પણ ભગવાન પરિસ્થિતિથી ગભરાતા નથી. જો રામ કેવા છે કે પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવી દે છે. આપણી સામે તો કોઈ પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી જાય તો આપણે એકદમ આકળ બાકળ થઈ જઈએ ને, આકુળ વ્યાકુળ થઈ જઈએ આપણે કે અબ ક્યાં હોગા, અબ ક્યાં હોગા. ત્યારે ભગવાન રામ એવા છે કે ગમે તેવી પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે એને એ બદલાવી શકે છે, એને પ્રભાવિત કરી શકે છે. આ જ મહાન વ્યક્તિનું લક્ષણ છે. મહાનતા એને કહેવાય કે પરિસ્થિતિ એના ઉપર પ્રભાવ ન પાડે. જો ભાઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે ને, કોઈ પણ સારી કે નરસી, એ આપણા વિકાસ માટે હોય છે. પરિસ્થિતિ એટલે શું? પ્રકૃતિનું મંગલમય વિધાન એને પરિસ્થિતિ કહેવાય. પ્રકૃતિનું મંગલમય વિધાન. માની લો કે આપણા માટે આપણા પ્રારબ્ધ પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી ગઈ તો સમજવું કે ભાઈ ભગવાને આપણા માટે આવું ઘડ્યું હશે, આવું લખ્યું હશે. એને મંગલમય વિધાન કહેવાય. અને એ પરિસ્થિતિ હંમેશા આપણા વિકાસ માટે જ હોય છે. પરિસ્થિતિ એને કહેવાય જે આપણો વિકાસ કરે, આપણો વિકાસ કરે. સારી પરિસ્થિતિ આપણો વિકાસ કરે અને નરસી પરિસ્થિતિ પણ આપણો વિકાસ કરે. વિકાસ જ હોય છે. મૂળમાં એક જ હેતુ છે આ સંસારનો કે પ્રત્યેક વ્યક્તિના વિકાસને માટે વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. જો ભાઈ ભગવાન રામને જીવનમાં આટલા કષ્ટો ન પડ્યા હોત ને તો એની ભગવત્તાની મહિમા મેન તમે ગાઈ ન હોત. પ્રભુ રામને જો જીવનમાં આટલા કષ્ટો ન મળ્યા હોત તો એ ભગવાન ન કહેવાયા હોત. પાંડવોની જીવનમાં જો એટલા કષ્ટો ન પડ્યા હોત તો પાંડવોની મહત્તા જગતમાં ગવાઈ ન હોત. સંસારમાં પાંડવો મહાન શું કામ થયા છે? કારણ કે વન વન ભટક્યા છે. એ પરિસ્થિતિને એને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. જીવનમાં ગમે એટલા દુઃખ આવ્યા છતાં હસતા મોએ એમણે સહન કર્યા છે. તો એનાથી જ એનો વિકાસ થયો છે. માણસનો વિકાસ આ જ રીતે થતો હોય છે. આમ ભગવાન રામચંદ્રજી એક એવું વ્યક્તિત્વ છે કે એ પરિસ્થિતિને પ્રભાવિત કરી શકે છે. મહારાજ પરશુરામજી વિદાય લે છે. આ બાજુ બધાની પીડા મટી,
વાજા વાગી રહ્યા છે. સભી મનોહર મંગલ સાજ સજને લગે. જૂથના જૂથ તમામ સ્ત્રીઓ કલગાન કર રહી है. અને મહારાજ જનકજી કૌશિક વિશ્વામિત્રજીને આવીને પ્રણામ કરે છે કે મહારાજ આવું બધું થઈ ગયું, આ તમારા પ્રસાદથી બધું કામ પૂરું થઈ ગયું. ભગવાન રામે ધનુષ તોડી નાખ્યું, બંને ભાઈઓએ મને કૃતકૃત્ય કરી દીધો. મહારાજ મને ડર હતો કે ભાઈ આ મારું કાર્ય અધૂર તો નહીં રહે ને, પરંતુ આ બધું જ કામ થઈ ગયું. હવે શું કરવું જોઈએ, તમારી શું સલાહ છે? એટલે પરશુરામજી વિશ્વામિત્રજી કહ્યું કે તમે દૂતને મોકલો અયોધ્યા, એને કહો, સમાચાર આપો કે જાન જોડીને અહીં આવે. તમે દૂતને અયોધ્યા મોકલો. દૂત અવધપુર પઠવવું જાય. દૂત અવધપુર પઠવવું જાય. આ નહીં નૃપ દશરથ હી બોલાય. આ નહીં નૃપ દશરથ હી બોલાય. मुदित राव कहीं भले ही कृपाला. मुदित राव कहीं भले ही कृपाला. पठे दूत बोली तेहि काला. पठे दूत बोली तेहि काला. દૂતને મોકલવામાં આવે અને એને સમાચાર આપે. મહારાજ દશરથજીને પઠે દૂત બોલી તે કાલા. એ જ વખતે દૂતોને બોલાવી અને મહારાજ જનકજીએ કહ્યું, સકલ મહાજનને આપ આદરપૂર્વક અહીં આવવાનું નિમંત્રણ આપો. હાટ બાટ મંદિર સુરબાસા બધાને સજાવો. હર્ષ ચલે નિજ નિજ ગૃહ આયે. બધા હર્ષિત થયા, પોતપોતાના ઘરને સજાવવામાં લાગ્યા છે. રચુ વિચિત્ર વિતાન બનાવી અનેક પ્રકારના સુંદર મંડપોની રચના કરવામાં આવી. વિતાન એટલે મંડપ. સરસ મજાના મંડપો બનાવ્યા છે, એમનો શણગાર કરવામાં આવ્યો છે. આ બાજુ એનો શણગાર શરૂ થયો. એનું વર્ણન એટલું બધું સરસ આપ્યું છે, કેવા કેવા મંડપ બનાવ્યા હતા. અદ્ભુત માંડવાઓની રચના મહારાજ જનકજીએ કરી હતી. વિધિ બંદી તિન કિન્ન અરંબા વિરિચે કનક કદલી કે ખંભા. કેળના થાંભલા રોપવામાં આવ્યા. એને હરિત મણિને કે પત્ર, હરિત મણિ કહેવાય ને, નીલમણિ, નીલમણિના પર્ણથી શણગારવામાં આવ્યા. એમાં પદુમ પરાગના ફૂલ જોડવામાં આવ્યા. રચના દેખી વિચિત્ર હતી મનુ બિરંચી કર ભૂલ. માનો બ્રહ્માજીને પણ એમ થાય કે આવી રચના તો મારા બ્રહ્મલોકમાં નથી. આવા બધા કારીગરો હતા મહારાજ જનકજી પાસે. આમ સરસ મજાના મંડપોની રચના થઈ છે. બીજી બાજુ દૂતોને જ્યારે આજ્ઞા કરી હતી, આમાં 4 દૂત જે સુંદર હતા, જવાબ દેવામાં નિપુણ હતા, બહુ ભક્તિમાન જ્ઞાની હતા. આવા 4 દૂત મહારાજ પાસે પહોંચે છે. અયોધ્યામાં પહોંચે દૂત રામપુર પાવન. રાઘવની નગરીમાં દૂતો પહોંચ્યા છે. નગરને જોઈને હર્ષિત થયા. આહા, તો રામની નગરી. ભગવાન રાઘવની નગરીને જોઈને પ્રણામ કરે છે. ભૂપ દ્વાર તિન ખબરી જનાઈ. મહારાજને સમાચાર આપ્યા કે ભાઈ જનકની નગરીમાંથી 4 દૂત આવ્યા છે. दशरथ रूप सुन लिए बुलाई. दशरथ जी ने कहा लाओ लाओ मेरे पास बुला कर लाओ. और કરી પ્રણામ તીન પાતી દિન નહીં પ્રણામ કરીને મહારાજાને પત્રિકા આપી. ચિઠ્ઠી આપી, જે પત્રિકા લાવ્યા હતા એ પ્રણામ કરી મહારાજને આપી છે. અને જ્યાં પત્રિકા જનક રાજાએ વાંચી ત્યાં એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી છે. મહારાજ જનકજી પત્રિકાને વાંચતા વાંચતા આંખમાંથી અશ્રુ ધારા વહી રહી છે. માનો રામ લખન કેમ એને આવીને મળ્યા હોય એવો એને આનંદ થાય છે. પત્રિકાને જનકજીએ પોતાના હૃદયે લગાડી છે. રહી ગયે કહત ન ખાટી મીઠી. વળી ધીરજ ધરી પત્રિકા વાંચી, સભામાં વાત જણાવી. એવામાં ભરત અને શત્રુઘ્ન રમવા માટે ગયેલા, બહાર ખેલવા માટે એ આવ્યા. ભરત ખેલત રહે તહા સુધી પાય. ખેલત રહે તહા સુધી પાય. आए भरतु सहित हित भाई. आए भरतु सहित हित भाई. પોતાના ભાઈને સાથે લઈને ભરતજી આવ્યા. ભાઈને છોડતા નથી ભરતજી. પોતાના બાપુજીની પાસે આવીને પૂછ્યું, પિતાજી આ પત્રિકા કોણ લાવ્યો? આ ટપાલ ક્યાંથી આવી પિતાજી? કોણ લાવ્યું છે? કુશલ પ્રાણ પ્રિય બંધુ દો
અહીં કહું કે દેશ અમને કહેશો કે આપણા બે ભાઈ રામ લક્ષ્મણજી ક્યાં દેશમાં છે? કુશળ તો છે ને? ભરત પૂછે છે. સુની સનેહ સ્થાને વચન બાંચી બહુરી નરેશ. વચન સાંભળી અને પત્રિકા બીજી વાર વાંચી. બીજી વાર આ પત્રિકા મહારાજ જનકજીએ, આ તો હવે ઠીક છે ટપાલ લખવાનો આ જે સમય હવે જતો રહ્યો, તો ટપાલ આવે ને તો એકની એક ટપાલ હો વખત માણસ વાંચે. હા, અત્યારના છોકરાઓને ટપાલ લખતા નહીં આવડતું હોય. પત્ર લેખન બહુ જરૂરી છે. અને કાગળ લખે છોકરો માતા પિતાને તો બાપુજી એક વખત વાંચે, બીજી વાર વાંચે, ત્રીજી વાર વાંચે, કેવા અક્ષરો છે એના એક એક શબ્દ ઉપર ધ્યાન આપે અને છોકરાના લેખન કાર્ય ઉપરથી પિતાજી અનુમાન કરે કે છોકરો કઈ સ્થિતિમાં છે. તમારું લખાણ હોય ને, લખાણ અક્ષરના મરોડ અને તમારી અક્ષરોની લાઈનને આધારે તમે કઈ માનસિક અવસ્થામાં જીવો છો એની ખબર પડી જાય. તમારા લખાણને આધારે તો માવતર એવા કુશળ હતા પેલા કે છોકરાની ટપાલ જોઈને એને વાંચીને ખબર પડે કે છોકરો તકલીફમાં છે. ભલે લખ્યું ન હોય બાપુજીને મને મુશ્કેલી છે, બાપુજીને ખબર પડી. તો તમારી મનોસ્થિતિની અસર તમારા હાથ ઉપર પડે, તમારા લેખન ઉપર પડે છે. તો પત્રિકા વારંવાર વાંચવાથી એમાંથી તમને કંઈક ને કંઈક નવું નવું મળે. પત્ર લેખન બહુ મહત્વની વસ્તુ છે. એકની એક પત્ર, એકલો એક પત્ર તમે વારંવાર વાંચો ને, તમારો પ્રેમ વધે છે. ફરી વખત વાંચી પત્રિકા. સુની પાવતી પુલ કે દો ભ્રાતા અધિક સ્નેહ હું સમાતન. સ્નેહ હૃદયમાં સમાતો નથી. પ્રીતિ પુનિત ભરત કે દેખી. ભરતની આ પુનિત પ્રીતિ જોઈ સભામાં બેઠેલા બધા જ લોકો પ્રસન્ન બન્યા છે. તવ નૃપ દૂધ નિકટ બેઠાય. પછી પેલા દૂધ જે આવ્યા હતા ને પત્રિકા લઈને, એને દશરથજી પોતાની નજીક બેસાડ્યા અને મધુર મનોહર વચનથી પૂછ્યું, ભૈયા તમે મને કહેશો કે મારા રામ લક્ષ્મણજી શું કરે છે? મને જરા સમાચાર આપશો, કેમ રહે છે? શ્યામલ ભગવાન રામ અને ગૌર એવા ભગવાન લક્ષ્મણજી મુનિવર કૌશિક વિશ્વામિત્ર સાથે શું કરે છે મહારાજ, એ જરા મને કહેશો. આમ કહેતા મહારાજ પ્રેમ વિવશ બન્યા છે. જ્યારથી મુનિ એને અહીંથી લઈ ગયા છે ત્યારથી મને ચેન પડ્યું નથી. આ મારા બંને પુત્રો તો મારા પ્રાણ સમાન છે, એ મને કહેશો કઈ અવસ્થામાં છે? એ વખતે આ દૂત જવાબ આપે છે, મહારાજ તમારા દીકરાઓ વિશે શું પૂછવા જેવું છે? તમારા દીકરાઓ વિશે હું શું જણાવું મહારાજ? પૂછન જો ગુણ તનય તુમારે. પૂછન જો ગુણ તનય તમારે. પુરુષ સિંગતિ હું પુર ઉજિયારે. પુરુષ સિંગતિ હું પુર ઉજિયારે. जिनके जस प्रताप के आगे. जिनके जस प्रताप के आगे. शशि मलिन रवि शीतल लागे. शशि मलिन रवि शीतल लागे. इन कह कई नाथ किम चिन्ह है. इन कह कई नाथ किम चिन्ह. देखिए रवि की दीप करलिन है. देखिए रवि की दीप करलिन है. મહારાજ આ તો બંને સિંહ જેવા તમારા સંતાનો છે. એમના પ્રતાપની સામે બધાયના પ્રતાપ ઝાંખા પડ્યા છે. આવો બંને ભાઈઓનો પ્રતાપ છે મહારાજ. અમે આપને શું કહીએ? સીતાજીનો સ્વયંવર થયો, એમાં અનેક રાજાઓ હતા. વાત કરે છે મહારાજની સાથે. અનેક રાજાઓની હાજરી હતી, મોટા મોટા સુવટ હતા, પણ શંકરજીના ધનુષ્યને કોઈ ટાળી ન શક્યું, કોઈ ઉઠાવી ન શક્યું. ત્રણેય લોકમાં ભટવાની રાજાઓની હાજરી હતી, મોટા મોટા ભટ્ટ માનનારા આ બધાય રાજાઓના અભિમાન ત્યાં તૂટી ચૂક્યા હતા મહારાજ. કોઈ શંકરના ધનુષ્યને ઉઠાવી નહોતું શક્યું, પરંતુ સકે ઉઠી સરાસર મેરુ અને જે કૌતુક શિવશૈલ ઉઠા. અને રાવણ જેવો રાવણ પર ત્યાં બેઠો હતો કે જેમણે આખો પહાડ ઉઠાવ્યો હતો, કયો કૈલાસ. પણ એણે ધનુષ્યને અડકવાની ઈચ્છા ન કરી. તહા રામ રઘુવંશ મની સુની મહામહિપાલ. ત્યાં રઘુવંશમણી ભગવાન રામ ઉભા થયા અને એમણે વિના પ્રયાસે ધનુષ્યનું ભંજન કરી નાખ્યું. મહારાજ હમને સબ अपनी आंखों के सामने देखा.
આ પ્રકારે બધું વર્ણન કરે છે. દેખો, રામ ભગવાનનો વિવાહ થાય ને પછી દશરથજી રામ પરણીને આવ્યા પછી દશરથજી પોતે રાજમાતાઓની સામે રામના વિવાહની કથા જેમ કોઈ ભાટચારણ વર્ણન કરે ને એમ કરે છે. કોઈ ભાટ અને ચારણ કોઈ વાત તમારી સામે કેમ વર્ણવે એમ દશરથજી પણ બહુ સારા કથાકાર હતા. ભાટ અને ચારણની જેમ એ રામ વિવાહની કથા રાજમાતાઓની સામે વર્ણન કરે છે. શું કામ? રામની જાનમાં બહેનોને માતાઓને જવાનો એ વખતે રિવાજ નહોતો. હા, રામની જાન જવાની છે ને એમાં માતાઓ જવાની નથી, સ્ત્રીઓ જવાની નથી. એમ લાગે છે પ્રામાણિકતાથી પાઠ કરતા રામાયણનો કે એ વખતે એ સમયમાં સ્ત્રીઓને જાનમાં જવાનો રિવાજ નહીં હોય એવું દેખાય છે રામાયણનો પાઠ કરતા. અને ઉત્તરના અમુક પ્રદેશોમાં આજે પણ એ રિવાજ છે. યુપીના અમુક પ્રાંતમાં એ રિવાજ આજે પણ છે એવું દેખાય છે. અને એટલે રામ વિવાહનું જે કંઈ આનંદ હોય એ માતાઓએ તો મેળવ્યો નહોતો. એટલે મહારાજ દશરથજી એનું વર્ણન કરે છે રાજમાતાઓની સામે. એમ અહીંયા દૂત પણ ભગવાનના યશ અને પ્રતાપને વર્ણવે છે અને કહે છે મહારાજ આ પ્રકારે ભગવાન રામચંદ્રએ ધનુષ ભંગ કર્યો, જાનકીજીનો સ્વયંવર યોજાયો આ રીતે. અને આમ બધું જ કાર્ય ગુરુ કૃપાથી સંપન્ન થયું છે. હકીકત સાંભળી અને મહારાજ વશિષ્ઠજીની ખુશીનો પાર ન રહ્યો. વશિષ્ઠજીએ દશરથજીની પાસે આવીને કીધું, દેખો મહારાજ, તમે ભાગ્યશાળી છો. આ તમારા ચારેય દીકરા છે ને એ તમારું સુકૃત છે. તમારા દીકરા છે ને એ તમારું કર્મ છે. માવતરનું કર્મ જોવું હોય તો છોકરા જોઈ લ્યો. આ કડવું સત્ય છે, કઠોર સત્ય છે કે જેના છોકરાઓ ડાયા હોય, શાલીન હોય, એ મા બાપનો કર્મ છે. મા બાપનું સત્કર્મ તમારા સંતાનો બનીને આવે છે. અહીંયા મહારાજ વશિષ્ઠજી કહે છે કે હે દશરથજી, આ તમારું સુકૃત છે, તમારા ચારે ચાર સંતાનો. આવામાં સ્પષ્ટ બોલે છે. સુની બોલે ગુર અતિ સુખ પાઈ, પુણ્ય પુરુષ કહું મહી સુખ છાઈ. મહારાજ, તમારા જેવો પુણ્ય પુરુષ આ જગતમાં કોણ હોઈ શકે કે આવા ચાર ચાર સંતાનો તમારે ત્યાં આવ્યા? આ તો તમારું સુકૃત છે મહારાજ. છોકરાઓને જો ને એટલે માવતરનું પુણ્ય કેવું હોય તમને સમજાઈ જાય. આ શાસ્ત્ર વચન છે. અને હવે બે વચનો બોલે છે, સાંભળવા જેવા, હૃદયમાં રાખવા જેવા. વશિષ્ઠજી બોલે છે, જેમે સરિતા સાગર મહુ જાય, જેમે સરિતા સાગર મહુ જાય, यद्यपि ताहि कामना नाहि, यद्यपि ताहि कामना नाहि, तिमि सुख संपत्ति बिनहि बुलाए, तिमि सुख संपत्ति बिनहि बुलाए, धर्मशील पहि जाहि सुभाए, धर्मशील पहि जाहि सुभाए, जिमि सरिता सागर महु जाए, जिमि सरिता सागर महु जाए, यद्यपि ताहि कामना હૃદયમાં કોતરી રાખવા જેવા વચન બોલ્યા છે વશિષ્ઠજી. જો મહારાજ, બધી જ નદીઓ શેમાં મળે? દરિયામાં. જેમી સરિતા સાગર મહુ જાય, જેમ બધી જ નદીઓ સમુદ્રમાં મળે. સમુદ્રમાં મળે છે એટલે શું? સમુદ્રને કોઈ મનમાં કામના હતી કે મને મળે? સમુદ્ર બધાને બોલાવતો હતો કે હે નદીઓ આવો મારામાં મળો. સમુદ્રને કોઈ કામના નથી, છતાં પણ બધી જ નદીઓ એમાં જ મળે. જેમી સરિતા સાગર મહુ જાય, જદ્યપિ તાહિ કામના નાહી. એમ તેમી સુખ સંપત્તિ બિનહિ બુલાય. હે મહારાજા, સુખ સંપત્તિ તમારે બોલાવવા નહીં જવી પડે.
તમારી પાસે વગર બોલાવે આવશે, પણ ક્યારે? જો તમારા જીવનમાં ધર્મ હોય તો. ધર્મશીલ પહી જાહી શુભાએ. ક્યાં કહા? ધર્મશીલ પહી. જે વ્યક્તિ ધર્મશીલ હોય છે એને કહેવા નહીં જવું પડે, બોલાવવા નહીં જવું પડે કોઈ સંપત્તિ અમારે ત્યાં પધારો. જો તમારા જીવનમાં ધર્મ હોય તો સંપત્તિ બિન બોલાય આવેગી. હવે અહીંયા મોટી વાત એ છે કે ધર્મ કોને ગણવો, કોને સમજવો ધર્મ? તો હાવ સહેલામાં સહેલી ભાષામાં કહી દો કે ધર્મ કોઈ બોલવાની વસ્તુ નથી. ધર્મ આચરણમાં લેવાની વસ્તુ છે. ધર્મ ધારણ કરવાની વસ્તુ છે. અને એમાં શું ધારણ કરવાનું છે? 4 વસ્તુ. એક તો વ્યક્તિના જીવનમાં સદાચાર હોવું જોઈએ. સદાચાર, આચરણ તમારું સારું હોવું જોઈએ. આ પેલો ધર્મ. મોટી ખામી જ અહીંયા આવે છે. આચરણના ઠેકાણા જ ન હોય. કે આચારો પ્રભો ધર્મ, ધર્મસ્ય પ્રભુરચ્યુત. વિષ્ણુ સહસ્ત્ર નામનો મંત્ર છે. આચારો પ્રભો ધર્મ. મુખ્ય ધર્મ કયો? આચરણ. કેવળ બોલવાનો કોઈ હેતુ નથી ભાઈ, વ્યક્તિના આચરણમાં જોઈએ. સદાચાર એ પ્રથમ ધર્મ છે. આચરણ હોવું જીવનમાં બહુ મહત્વનું છે, તો તમે ધાર્મિક છો. બીજો સ્નેહ. સ્નેહ ભાવ, સર્વ પ્રતિ સ્નેહ રાખો. સર્વ પ્રતિ. આમ કરવાથી શું થાય? કોઈના પ્રતિ રાગદ્વેષ નહીં થાય. તમારા હૃદયમાં બધા પ્રતિ જો પ્રેમ હોય, સ્નેહ હોય, ઉદારતાનો ભાવ રાખો, સ્નેહ ભાવ રાખો, એટલે તમને રાગ કે દ્વેષ નહીં થાય. નહીં તમે કોઈનો રાગ કરો. અને રાગ દ્વેષ વગરનું હૃદય જેનું કાયમ રહે ના, એને જ કહેવાય નિત્ય સંન્યાસી. ગીતાજી બોલ્યા છે આ વાત. ગીતાજી બોલ્યા છે કે રાગદ્વેષ વગરનું હૃદય જેનું હોય એને સંન્યાસીના કપડાં પહેરવાની જરૂર નથી. ભલે કોટ પેન્ટમાં રહેતો હોય, શૂટ બૂટ ટાઈમાં ફરતો હોય, પણ રાગદ્વેષ વગરનું એનું જીવન હોય તો એ નિત્ય સંન્યાસી છે. એને દાઢી રાખવાની જરૂર નથી, એને કેશ વધારવાની જરૂર નથી, પણ હૃદય એનું રાગદ્વેષ વગરનું હોવું જોઈએ અને સ્નેહથી ભરેલું હોવું જોઈએ. સદાચાર, સ્નેહ. અને ત્રીજું સંયમ. સંયમ બહુ મહત્વની વસ્તુ છે. બોલવામાં સંયમ, વ્યવહારમાં સંયમ, જીવનમાં સંયમ, ઇન્દ્રિયોમાં સંયમ, ભોજનમાં સંયમ, ભોગ વાસનાઓમાં સંયમ. તમે જે કંઈ ભોગ કરો એમાં સંયમ જરૂરી છે. તો જીવનમાં સંયમ બહુ જરૂરી છે. આ ધર્મનું ત્રીજું પગથિયું છે. અને ચોથું સેવા. સદાચાર, સ્નેહ, સંયમ અને સેવા. આ 4 સ્ટેપ છે. ધર્મના મુખ્ય 4 પાયા ગણવામાં આવ્યા છે. તો આ પ્રકારે અંતિમ સેવા, સેવાની ભાવના બહુ જરૂરી છે ભાઈ. આ 4 વસ્તુનો આધાર જેના જીવનમાં કાયમને માટે રહેતો હોય એનું જીવન ધર્મશીલ કહેવાય. અને આવું ધર્મશીલ જીવન જેનું હોય એને સંપદા બોલાવવા નહીં જવી પડે. વગર બોલાવી સંપત્તિ એને ઘેર આવે છે. આ ગુરુ વશિષ્ઠજીની શિખામણ છે. महाराज बिन बुलाए संपदा आपके घर आएगी. धर्मशील पही जाहि सुभाए. तुम गुरु विप्रधेन सुर सेवी रसि पुनीत कौशल्या देवी. महाराज कौशल्या पण तमारा जेवा જ છે, પવિત્ર સુકૃત તુમ સમાન જગમાહી. તમારા સમાન સુકૃતિ કોઈ છે જ નહીં, કારણ કે રામ જેવા દીકરા તમારી ત્યાં પધાર્યા છે. વશિષ્ઠજી આવા વચનો બોલ્યા છે. વિનીત અને ધર્મમય વચન સાંભળી મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે. ચલહુ બેગીશુની ગુરુવચન ભલે નાથ શિરુનાઈ. ભૂપતિ ગવને ભવન દૂતન વાસુદેવાય. દૂતને નિવાસ આપ્યા. અને હવે મહારાજ વશિષ્ઠજીના કહેવા પ્રમાણે જાણની બધી તૈયારીઓ થવા લાગી છે. દેખો, રાજાએ રાણીવાસને પોતાની પાસે બોલાવ્યો અને રાણીવાસની સામે જઈ અને જે પત્રિકા મોકલી હતી ને એને સંભળાવી. રાણીઓને સંભળાવી. રાજા સબુ રનિવાસ બોલાય. રાજા સબુ રનિવાસ બોલાય. જનક પત્રિકા વાચી સુનાઈ. જનક પત્રિકા વાચી સુનાઈ. सुनि संदेशु सकल हर्षानि.
सुनि संदेशु सकल हर्षानि अपर कथा सब भूप बखानी अपर कथा सब भूप बखानी। हे एवा प्रफुल्लित થઈ છે બધી જ રાજમાતાઓ, તમામ રાણીઓ ખુશી થઈ। બાકીની કથા હતી એ મહારાજે પોતે પોતાના મુખે વર્ણવી। રાણીઓ રાજ પ્રફુલ્લિત બની છે। મુદિત અશિષિત ગુરુ નારી ગુરુપુત્રીઓ ખૂબ આશીર્વાદ પ્રદાન કરે છે, પરસ્પર પ્રીતિ વધી રહી છે। દેખો રાણીઓએ પેલું કામ શું કર્યું, સારા સમાચાર મળ્યા એટલે એણે બ્રાહ્મણોને બોલાવીને દાન આપ્યા। જેવા સમાચાર મળ્યા કે હવે જાન જોડવાનો ટાઈમ થયો છે તો રાણીને તબ મહીદેવ બોલાય, બ્રાહ્મણોને બોલાવ્યા। દિય દાન આનંદ સમેતા, રાજમાતાઓએ આનંદ સમેત બ્રાહ્મણોને દાન આપ્યા છે। યાચકો બધા એકદમ પ્રસન્નતાથી ત્યાંથી વિદાય લે છે। આશીર્વાદ આપતા આપતા કે હે રાજમાતાઓ, તમારા ચારે દીકરા ચિરંજીવ બનશે। ચિરજીવ હું સુતચારી ચક્રવર્તી દશરથ કે ચક્રવર્તી મહારાજ દશરથના ચારે સંતાનો ચિરંજીવ હો, ચિરંજીવ હો, ચિરંજીવ હો, આમ આશીષ આપતા બધા ચાલ્યા છે। બીજી બાજુ જેને જેને સમાચાર મળે છે ઘેરે ઘેરે વધાઈઓ થઈ રહી છે, વધામણીઓ પાઈ રહી કે ચલો ભાઈ અમારા રામના વિવાહ થવાના છે। બધાય વધાઈઓ આપે છે, એકબીજાને ખુશી વ્યક્ત કરે છે કે જનક સુતા અને રામનો વિવાહ થવાનો છે। તમામ લોકોના હૃદયમાં અનુરાગ છે। બધાએ પોતાના ઘર સજાવ્યા, ગલીઓ સજાવી। મગગૃહ ગલી સવાર લાગે, મગ એટલે રસ્તા, મગગૃહ ગલી પોતાનું ઘર, પોતાના રસ્તાઓ અને ગલી સવારમ લાગે। જદ્યપી અવધ સદૈવ સુહાવની, આમ તો અયોધ્યા બહુ સુંદર છે અને છતાં પણ વધારે સુહાવની, કારણ કે રામની પુરી છે, રામની નગરી છે। ધ્વજા પતાકા અને તોરણોથી એને શણગારવામાં આવી, આમ મંગલમય આ પ્રકારે ચોક પૂરવામાં આવ્યા છે। ચારે બાજુ સ્ત્રીઓએ રંગોળીઓ પૂરી છે, ચોક પૂર્યા છે, મંગલગાન થઈ રહ્યું છે। મહારાજ દશરથજીના ભવનની શોભાને કોણ વર્ણવી શકે? તો સ્વામીજી લખે છે કે દશરથજીના ભવનની શોભા પણ અદ્ભુત છે, જ્યાં જતા જતા દેવતાઓ પણ પ્રણામ કરે છે। આ પ્રકારે ભગવાન ગોસ્વામીજી આગળ વર્ણન કરે છે। બીજી બાજુ જે ઘોડાના અસવારો હતા ને એ બધાએ સારા સારા ઘોડાઓ શોધ્યા અને એને શણગારી રહ્યા છે, કારણ કે જાનમાં ઘોડાના અસવાર પણ જવાના છે। એમાં ભરતજી સારામાં સારા અસવાર છે। ભરતજી ઘોડોમાં બહુ માહિર છે અને બહુ સારા એવા કુશળ યોદ્ધા છે ભરતજી, તો અસવાર છે। એટલે આ પ્રકારે એ બધી જ તૈયારીઓ કરવામાં આવી છે અને ચડી ચડી રણ બાહેર નગર લાગી જુરન બરાત। અને હવે બધાને આદેશ થયો એટલે જાન બધી બહાર ભેગી થવા લાગી। હોત સગુન સુંદર સભે જો જહી કારજ જાત, બધાએ ખૂબ સુંદરતાપૂર્વક બધા એકત્ર થવા લાગ્યા છે પોતાના વાહન ઉપર ચડી ચડી। આમાં લખે છે કેટલી બધી વસ્તુ મહારાજે ભેગી લીધી। બેસર ઊંટ વૃષભ બહુ જાતિ, ચલે વસ્તુ ભરી અગણિત ભાંતિ, એટલી બધી વસ્તુ ભેગી લીધી, અગણિત ભાંતિ આમાં લખે છે। અને ચલે સકલ સેવક સમુદાય, તમામ સેવક સમુદાય હવે ચાલ્યો છે અને તમામ સ્ત્રીઓ સુંદર શૃંગાર સજી રહી છે, મનોહર ગીત ગાવા લાગી છે। ગાવહી ગીત મનોહર ગાવહી ગીત મનોહર અતિ આનંદુન જાય બખાના, અતિ આનંદુન જાય બખાના। તબ સુમંત્ર ધુઈ ચંદન સાજુ, તબ સુમંત્ર ધુઈ ચંદન સાજી। જો તે રવિ હય નિંદક બાજી, જો તે રવિ હય નિંદક બાજી। ડોરથ રુચિર ભૂપ पहियाने, डोरथ रुचिर भूप पहियाने। नहीं शारद पही जाहि बखाने, नहीं शारद पही जाहि बखाने। अटारियों पर
ચડી ચડી મંગલ વેશ ધરી ધરી તમામ સ્ત્રીઓ ગીત ગાન કરી રહી છે. એ દરમિયાન જે સુમંત હતા ને, મહારાજા દશરથજીના ખાસ માણસ સુમંત 2 રથ લાવ્યા. ગોસ્વામીજી લખે છે 2 રથ લાવ્યા અને એમાં ઘોડા કેવા જોડ્યા છે તો કે સૂરજ સમાન તેજસ્વી, જો તે રવિ હય નિંદક બાજી, સૂર્યની ગતિ પણ રૂંધાઈ જાય એવા તેજસ્વી ઘોડા એ રથને જોડવામાં આવ્યા છે. આ રુચિર રથનું વર્ણન સરસ્વતી પણ ન કરી શકે. રાજ સમાજુ એક રથ સાજા, દૂસર તેજ પુંજ. આ બંને રથ છે. એક રથમાં મહારાજ વશિષ્ઠજી બિરાજ્યા. ગુરુદેવને પહેલા બેસાડવા પડે ને, વશિષ્ઠજીને બેસાડ્યા એક રથમાં. સહિત વશિષ્ઠ સોહંદ્રુપ કેસે. બીજા રથમાં મહારાજ દશરથજી બિરાજ્યા અને કેવા શોભે છે, માનો મહારાજ ઇન્દ્રની સાથે બૃહસ્પતિ શોભા પામતા હોય. ઇન્દ્રના ગુરુ કોણ? બૃહસ્પતિ. તો મહારાજ ઇન્દ્રની સાથે બૃહસ્પતિ કેમ શોભા પામે? ગુરુ સુરગુરુ સંગ પુરંદર જય છે. પુરંદર એટલે ઇન્દ્ર. તો ઇન્દ્રની સાથે જેમ સુરગુરુ બૃહસ્પતિ શોભા પામે એમ શોભી રહ્યા છે. કુલ રીતિ વેદ વિધિ જે કંઈ કરવી જોઈએ, જ્યારે જાન પ્રયાણ કરે ને ત્યારે જે કંઈ વિધિ આપણે કરતા હોય એ વખતે કરીએ છીએ. આપણી લૌકિક વિધિઓ જે કંઈ હોય તે જાન જોડીને જતા હોય ત્યારે શું કરે? પૈ સિંચાવે ને, શું કરે? પૈ સિંચન આદિ જે કંઈ, અને પેલી જે વરમાં બની હોય એ બધી વિધિ કરાવે. ગોર બાપા હાચા ખોટા મંત્ર બોલે અને પછી પેલો રથ હોય, રથ કે ગાડું કે જે હોય તે મોટરમાં વિરાજો બેઠો હોય, ચાલે. તો જે વિધિ હોય તે, પણ અહીંયા એ વિધિ કરવામાં આવી. કરી કુલ રીતિ બેદ વિધિ રાઉ. આ પ્રકારે કુલ રીતિ થઈ છે. અને પછી ભગવાન રામ, ગુરુદેવ અને ભગવાન શંકરજીનું સ્મરણ કરી અને ચલે મહિપતિ શંખ બજાઈ. મહારાજ દશરથજી રથમાં બેઠા, શંખનાદ કરી. જો શંખનાદનો મહિમા બહુ છે. તમારા ઘરમાં શંખ હોય તો રોજ વગાડવો. શંખનાદનો મહિમા છે. શંખનાદ કરવાથી તમારા ઘરનું વાતાવરણ જંતુઘ્ન બને છે. તમારા ઘરમાં જે જંતુઓ હોય ને એ નાશ પામે છે. ઘણા બધા ફાયદા છે એના. તો શંખનાદ કર્યો મહારાજે. હર્ષે વિબુધ વિલોકી બરાતા. દેવતાઓ આ જાનને જોઈને એકદમ હર્ષિત બન્યા છે. સુમન વૃષ્ટિઓ થવા લાગી. કોલાહલ થયો છે. સુમંગલ ગીત ગવાઈ રહ્યા છે. સરસ રાગમાં શરણાઈઓ વાગી રહી છે. સરસ રાગમાં, સુંદર સુંદર રાગમાં શરણાઈઓ વાગી રહી છે. ઘોડા ઉપર બેસી બેસીને રાજકુમારો એવા નૃત્ય કરાવે છે ઘોડાઓને. તુરગ નચાવે કુંવર બર અકની મૃદંગ વિમાન. આ પ્રકારે આમ ઘોડાઓ નૃત્ય કરતા કરતા આગળ વધી રહ્યા છે. આમ ભગવાનની જાન જેવી ચાલીને એટલે શુકન થયા. ગોસ્વામીજી શુકન શાસ્ત્રને છોડ્યું નથી. કેવા શુકન થયા? દાહિન કાગ સુખેત સુહા. દાહિન કાગ સુખેત સુહા. નકુલ દરસુ સબ કાહુ પાવા. નકુલ દરસુ સબ કાહુ પાવા. તમે જ્યારે યાત્રા માટે જતા હો, કોઈ મંગલ યાત્રા માટે, અને અથવા તો તમારી જાન વિદાય આદિ કોઈ પણ શુભ કાર્ય માટે તમે નીકળો અને તમારી જમણી બાજુ કોઈ કાગડો મીઠું મધુર બોલે, આ શુકન છે. દેખો, કાગવાણી ઘણી પ્રકારની છે. કર્કશ પણ બોલે, ખરાબ પણ બોલે. કાગડો છે ને એ કર્કશવાણીમાં પણ બોલે. ઘણા પ્રકારની કાગવાણી હોય છે. આમાં લખે છે સુખેત સુહાવા. સુખેત એટલે તમને સારું લાગે એવું બોલે છે, સરસ બોલે છે, ગમે એવું બોલે. દેખો, અહીંયા જે સુખેત લખ્યું છે એ જ શબ્દ ગોસ્વામીજી અયોધ્યા કાંડમાં બદલી નાખ્યો. ક્યારે? જ્યારે મહારાજ દશરથજીનું નિધન થયું અને પછી ભરતજી જ્યારે પોતાના નનિહાલથી પાછા આવે છે. એનું નનિહાલ એટલે મોહાળ. ક્યાં? અફઘાનિસ્તાન હાલનો ગાંધાર. હાલનું અફઘાનિસ્તાન છે, આપણો ઇન્ડિયામાં હતું પહેલાં. અને એક ગાંધાર દેશ કહેવાતો. ભરતજી જ્યારે ત્યાંથી પાછા ફરે છે એ વખતે લખે છે ગોસ્વામીજી કે કુખેત કરારા. શું લખે છે? કુખેત, ન ગમે એવું કાગડો બોલે છે. કરારા એટલે મોટો, કાળા રંગનો મોટો કાગડો હોય અને એ બોલે અપશુકન કહેવાય. કરારા શબ્દ આપ્યો છે તો એ અપશુકન કરે છે એ વખતે અહીંયા શુકન છે. સુખેત સુહાવા.
તો ભગવાન રામની જાન જ્યારે પડે છે ચાલે એ વખતે આ પ્રકારે શુકન થાય. નકુલ દર્શો, નકુલ એટલે નોળિયો, નોળિયાનું દર્શન થાય છે. નોળિયો જમણેથી ડાબી બાજુ જાય એ શુકન છે. નકુલ દર્શુ સબ કાહુ પાવા, સાનુકૂલ બહ ત્રિવિધ બયારી. સરસ મજાનો વાયુ વાયર્યો છે, મંદ મંદ અનુકૂળ. હામેથી ઘડો ભરીને કોઈ નારી આવે, તમને હામી મળ્યા શુકન છે. એવી નારી કે જેના કાંખમાં છોકરું તેડ્યું હોય એ પણ શુકન છે. સઘટ સબાલ આવ બર નારી. લોવા નામનું એક નાનકડું ચકલી જેવું પક્ષી આવે, એ વારંવાર તમને દર્શન આપે. લોવા ફેરી ફેરી દર્શો દેખાવા, સુરભી સન્મુખ શિશુ હિ પિયાવા. પોતાના વાછરડાને દૂધ પીવડાવતી ગાય માતા હામી મળે શુકન છે. આ બધા શુકન કયા છે? તમે જ્યારે શુભ કાર્યમાં નીકળો ત્યારે આવા શુકનો થાય. મૃગમાલા, મૃગલાઓ તમારી જમણી બાજુ દેખાય શુકન છે. છેમ કરી કહ છેમ, છેમ કરી નામની કાળી ચકલી આવે, તેને છેમ કરી કહેવાય. એ વારંવાર તમને દેખાય. શ્યામા બામ સુતર ઉપર દેખી, સન્મુખ આયુ દધી અરુમીના. તમારી સામે કોઈ દહીંનું પાત્ર લઈને આવે શુકન છે. દહીં લઈને કોઈ આવે. આજે આ શુકન આપણે કરીએ, જ્યારે પેલો વરરાજા પરણવા જતો હોય ને, પણ માં પેલો દહીંનો કટોર લઈને આવે ને ખવડાવે. આ શુકન કરે છે કે નહીં? દહીં ખવડાવે. દહીં વરરાજો પરણવા જાય ને પછી એને મગડી થઈ જાય. મગડીની બધાને ખબર છે ને, માથે ધડકી ઓઢાડીને પછી આમ ફૂકડામાં મગડે, માથે ધાર કરે ને બેનો ગીત ગાય. પછી વરરાજો ધીરે ધીરે ચાલે, વાહનમાં બેસે, એ પહેલા એને દહીં ખવડાવવામાં આવે. દહીંનું શુકન કરાવવામાં આવે છે. જો ભાઈ દહીં શા માટે ખવડાવવામાં આવે, શું કામ શુકન થાય ખબર છે? દહીં સ્નેહનું પ્રતીક છે. શેનું? સ્નેહનું. દહીં સ્નેહનું પ્રતીક છે. માં એને એમ કહે છે કે બેટા, અત્યાર સુધી તારો પ્રેમ અમારા ઉપર બહુ હતો, પણ આ નવી પરડીને આવશે ને એટલે ઘટવા નહીં દેતો, જેવો છે એવો ને એવો રાખજે. આમ કહેવા માંગે છે. અત્યાર સુધી તારો ભાવ બાબા કરતો હતો અત્યાર સુધી, પણ નવી પરણીને આવે એટલે બા કે તો બંધ નહીં થઈ જતો. અત્યાર સુધી મમ્મી મમ્મી કરતો હતો, તો આવો નવો પ્રેમ રાખજે એમ કહેવા માંગે છે. એટલે દહીં સ્નેહનું પ્રતીક છે, દૂધ શીતળતાનું પ્રતીક છે, મધ મધુરતાનું પ્રતીક છે, શર્કરા. તો આ રીતે આ બધી જે વસ્તુ છે કોઈના કોઈ પ્રતીક છે. એટલે દહીંના શુકન કરાવવામાં આવે છે. દહીં સામું મળે, અથવા તો દધી અરુમીના, માછલાનો ટોપલો ભરીને કોઈ સામું મળે એ શુકન છે. માંસ સામું મળે ને શુકન ગણવામાં આવે છે. એ શુકન છે. કર પુસ્તક દુઈ વિપ્ર પ્રવીણા. હાથમાં પુસ્તક લઈને બ્રાહ્મણ હામું મળે એ શુકન, પણ એના હાથમાં ચાંદલો કરેલો હોવો જોઈએ. એના કપાળ ઉપર, મસ્તક ઉપર હાથમાં પુસ્તક, અને જો કપાળમાં ચાંદલો ન હોય તો અપશુકન કહેવાય. બ્રાહ્મણના કપાળમાં ચંદન કરેલું હોવું જોઈએ, એવું બ્રાહ્મણ તમને સામો મળે તો એને શુકન કહેવાય છે. કર પુસ્તક દોઈ વિપ્ર પ્રવીણા. મંગલમય કલ્યાણમય, ગોસ્વામીજી લખે છે, મંગલમય કલ્યાણમય અભિમત ફલદાતા, જનુ સબ સાચે હો નહિત, ભય સગુન એક બાર, ભય સગુન એક વાર. એ શુકનોને એમ થયું કે ભગવાને અમારી રચના કરી છે, આજે હાચા થવાનો અવસર અમને પ્રાપ્ત થયો, ચાલો ભગવાનને અમે કામમાં તો આવ્યા. બ્રહ્માજી અમારું સર્જન કર્યું, ચાલો શુકનોનું સર્જન અમે કામમાં કોને આવ્યા? ઈશ્વરને કામમાં તમે આવો, જ્યારે પ્રભુને કામમાં લાગો ત્યારે તમારું જીવન સાચું કહેવાય, ત્યારે તમારું જીવન સફળ કહેવાય. મંગલ શુકનો મનોમન ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અને આ પ્રકારે આમ ભગવાનની જાન ચાલી છે. મહારાજ જનકજીની નગરી તરફ જાન ચાલી, અનેક પ્રકારના શુકનો ફલ ફૂલ આદિ લઈને લોકો ચાલ્યા છે. સુમન વૃષ્ટિઓ દેવતાઓ કરી રહ્યા છે. એમાં વર્ણન કરે છે ગોસ્વામીજી કે જ્યાં જ્યાં આગળ વધી, આમાં લખે છે ગોસ્વામી કે રસ્તામાં મહારાજ જનકજીએ અનેક પ્રકારની સુવિધાઓ રાખી હતી. રસ્તામાં જેને જેને જરૂર પડે ને સરસ મજાની કુટિયાઓ બનાવી રાખી હતી. દરેકને જે કાંઈ ભોજન આદિ કરવું હોય, વિશ્રામ આદિ કરવા હોય, તો બધી જ વ્યવસ્થા જનક રાજાએ રસ્તામાં કરી આપી હતી. એટલે જાનૈયા બધા થાકી ન જાય,
શ્રમ થયો હોય તો થોડો વિરામ કરી લે. તો આવી બધી વ્યવસ્થા કરી હતી. અને આમ જાન પહોંચે છે જનકની નગરીમાં. કોઈ પણ નગરીમાં તમે જાઓ એટલે ગ્રામ દેવતાની પૂજા કરવી પડે. એ ગામના જે દેવ હોય એમનું પૂજન કરવું પડે છે. અને આ પ્રકારે તૈયાર છે એમને, પણ હજી વાર છે, થોડી વાર જાણવું. કારણ કે ભગવાનનો વરઘોડો આવી જાય પછી તમારી જાન લેવાની છે. હમણાં વરઘોડો આવશે ભગવાનનો. તો આ પ્રકારે બધી તૈયારીઓ, ભગવાનની જાન પહોંચી.